અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકેને શાસકના 24 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે। આ અંતર્ગત અંકલેશ્વર નગર સેવા સદન વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને હસ્તે અંકલેશ્વર નગર સેવા સદનના વિવિધ વિસ્તારોમાં નિર્માણ પામનાર આરસીસી રોડ અને પેવર બ્લોકના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ શારદા ભવન ટાઉન હોલમાં પીએમ સ્વનિધિ યોજના હેઠળ એક વિતરણ કરવા કાર્યક્રમ યોજાયો હતો। આ સાથે સફાઈ કર્મીઓને સેફટી કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, ઉપપ્રમુખ ભાવેશ કાશ્યપ, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, ચીફ ઓફિસર કેશવ કોલડિયા, અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિતના આગેવાનો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। आदरणीय प्रधानमंत्री श्रीना गुजरात मुख्यमंत्री तरीके 7 ऑक्टोबर 2001 दिवसे शपथ लीधा था। त्यारथी आज सुधीनी वात करीए 24 वर्ष में अनेकविध गामों होय के शहर में कामों थया छे। त्यारे आ 7 ऑक्टोबर थी 15 ऑक्टोबर एक विकास सप्ताह तरीके उजवणी थई छे। दरमियान नगरपालिका द्वारा पण आज अहींया 2 करोड़ 20 लाखना ब्लॉक पेवर आसी रस्ताना कामों खातमुहूर्त करवामां आव्युं छे। साथे साथे चेक वितरण पर करवामां આવ્યા છે અને જે સફાઈ કામદારો છે એ લોકોને સેફટીની કીટ અને એમના પોતાની સારવાર માટે પણ મેડિકલ ચેકઅપ માટેની કામગીરી કરવામાં આવે। ત્યારે આવનારા દિવસોમાં અંકલેશ્વર અનેકવિધ ક્ષેત્રે વિકાસ થઈ રહ્યો છે। જે મુખ્ય રસ્તો હતો એ મુખ્ય રસ્તો વર્ષોથી જે ખાબર ખુબર હતો એને પર 5 કરોડ અને 25 લાખના ખર્ચે એનું પર ખાતમુહૂર્ત કર્યું છે અને એની ઉપર કામગીરી શરૂઆત થઈ છે। એ ટૂંક સમયમાં એ રસ્તા બનીનેથી ગામના લોકોને સારી સુવિધા પ્રાપ્ત થવાની છે।